અમરેલીના સાવરકુંડલા સ્થિત જીરા રેલવે પ્લેટફોર્મના નવીનીકરણમાં થયેલી નબળી કામગીરી અને ભ્રષ્ટાચારનો મામલો ગરમાયો છે। ભાજપના પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલની લેખિત ફરિયાદ બાદ સાંસદ ભરત સુતરિયાએ 5 દિવસ પહેલા પ્લેટફોર્મનું જાત નિરીક્ષણ કર્યું હતું। સાંસદની મુલાકાત બાદ જાગેલા રેલવે વિભાગના પશ્ચિમ રેલવે જીએમએ તપાસ ટીમ નિમીને રિપોર્ટના આધારે પગલાં ભરવાની ખાતરી આપી છે। જો કે આ ભ્રષ્ટાચાર પર ઢાંક પીછોડો કરવાના પ્રયાસ રૂપે એજન્સી દ્વારા આજે પ્લેટફોર્મનો ઉપરનો 2 ઇંચ જેટલો ભાગ તોડીને તેના પર પીસીસી કામ કરી નબળું કામ છુપાવવાની ઉતાવળ કરાતા લોકોમાં ભારે જન આક્રોશ જોવા મળ્યો। રેલવે પ્લેટફોર્મની કામગીરી આપણા સાંસદ અમરેલી ભરતભાઈ સુતરિયા પણ નિરીક્ષણ કર્યું, એણે પણ નબળી ગણાવી અને ટોટલ કામગીરી સ્થળ ઉપરથી દૂર કરી નવેસરથી કામગીરી કરવા સૂચના જે તે અધિકારીઓને આપેલી। પણ આજે એ જ કામગીરી પાછી 2-3 ઇંચ ખોદી અને 2-3 ઇંચ પીસીસી કરી અને આ બધો ભ્રષ્ટાચાર ઢાંકવાનો પ્રયાસ